જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. આમ તો પાછલા બ્લોગમાં તમે જોયું છે કે આપણે જતા હતા પાટણ, પણ પૂરા પાટણ પહોંચ્યા જ નહીં આપણે. તો હળદમાંથી પાછા વળીને જઈ રહ્યા છીએ આપણે જુનાગઢ ઘા કોન્ટો, કારણ કે જુનાગઢનો ઓર્ડર આવી ગયો ખાસા દાડે અને ઘણા દાડા થઈ ગયા મને જુનાગઢ છે. તો જઈ રહ્યા છીએ અત્યારે કડી સાણંદ થઈને બાવળા થઈને જુનાગઢ જઈ રહ્યા છીએ. તો જુનાગઢથી પાછું ફરીને દિલ્હી હાલ આપવાના નહીં, જુનાગઢથી ફરી અને કચ્છમાં જવાનું છે માધાપર. હવે માધાપર આવ્યું ચો થઈને જવાનું કીધું છે કે જોઈ રહ્યા હોય તો લોકેશન ચાલુ કરી દેવું ડેરીનું. તો એથી ફરીને જવાનું છે માહી ડેરીમાં, માહી ડેરી જ છે એ ઘણે માધાપરમાં. તો નીકળી જાય છીએ આપણે અને લગભગ પણ રાતે મોડા વહેલા પહોંચી જાઓ. ખાડા ઠેકતા આવી જાય છીએ ઠેઠ કડી, અને આ રી કડીની બ્રાન્ચ દૂધસાગર. હા, બહુ ખાડા પડી ગયા કડીમાં. કડી આવતા તો મોત આવી જાય એમ. તો કડીવાળા ભાઈઓ દોરીઓ કોણ પાવતા નહીં કડીમાં તમારા. હા, અમારે તો પાટણમાં તો રોડ ઉપર દોયડી હોય નવરી પાવાની. તો આવ્યો છું સાણંદ બાયપાસમાં, અને બાયપાસમાં ડાયવર્ટ થઈને મારતા જ મિત્રો છે આવું ટ્રાફિક થઈ ગયું છે. 15 મિનિટથી ઊભો પણ હજુ ટ્રાફિક કોઈ વળી ના. તો હેન્ડ બ્રેક મારીને ટોકા અડધા ચડાવી દીધા. આવું કરું ત્યાં ખોટા પગ દુખાવા એના કરતાં. શીખર હાનું ટ્રાફિક થાય ખબર નહીં પડતી. મિત્રો આના લીધે ટ્રાફિક થતું હતું. જો એક ગાડી બગડી એના લીધે આટલું બધું ટ્રાફિક થઈ ગયું. તો બગડ્યું હતું પણ મને લાગે ગટર કોમનું ચાલુ છે, ગટર લાઈન ચાલુ છે એટલા માટે. કોણ ડબ્બે વાળે ગાલી દો આ કન્ટેનર વાળા લોબા એનમાં હેઠતા હે ઓમથી પછી ચિયાંગના દર પણ ભઈ જ નાખી બાપડાને. અમારી બાજુ ખુલી છે ને હોમીની સાઈડ જોજો, આ જબરી લાઈન કરી હોમીની સાઈડ. એ ઠંડી લાગા કુલે તડકે બે રહ્યો. હા લા સોયલે જા ચોક. ભાઈઓ આવી ગયા છીએ બગોદરા. બગોદરામાં મિત્રો ઓઢણીઓ મસ્ત મળ્યો. લાઈન ટુ લાઈન દુકાનો હોય બધી, ઓઢણીઓ, લુંગી, રૂમાલ ને બધા. ફટાફટ મિત્રો વાજે પડી ગઈ છે અને પાસ કરી દઈએ બગોદરા. તો આવી ગયા છીએ બગોદરા વાળા બ્રિજ ઉપર. અને પહેલા મિત્રો આ નેચા વાળો બ્રિજ ચાલુ હતો, પહેલા એ નેચા વાળો ચાલુ હતો. નજારો ચલો મસ્ત હતો, જો મસ્ત નજારો છે, મજા આવી જાય એવો. કોઈ નેચા વાળો ચાલુ હતો ને ત્યાં તો બહુ ટ્રાફિક થતું. આ ઉપર વાળો નવો બનાવી દીધો આખો. મિત્રો હવે ઠંડી વાય છે તો હવે તો કાચ બંધ કરવા બની જ છે. માટી છે અમે આટા તો કમ્પ્લીટ સાફ કરી દીધેલું છે. કશો વાતો નહીં, હેડો ચાલે જાય. આમાં કાચ બંધ કરવા તો બની જ છે. આ એક જ જેવો થયો હતો. તો બપોરે મારી દીને ગરમી લાગતી ને આમાં લાગે છે જોરદારની ઠંડી. ચલો એમ બ્રેક ઉતાર દો. લાઇટિંગ ચાલુ, ઉપરવાળી બંધ. હેડો, ટાઈમ વધારે વેસ્ટ કરવો નહીં, પહોંચી જઈએ. બોલો ચામુંડા માતાની જય. તો મિત્રો આવી ગયા છે ચોટીલા, વાલું પ્યારું આપણું. અને ડુંગર તો બધા દેખાશે નહીં, દર્શન નહીં થાય કે, કારણ કે નાઇટમાં દેખાવાનો થોડો સંભાવના ઓછી છે એટલા માટે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે રાજકોટમાં. અને શિખર રસ્તો એકણ બનાવ્યો છે કે નહીં બનાવ્યો, લગભગ મને કોણ 15 દાડા જેવું થઈ ગયું હોય, કારણ 15-16 દાડા જેવું. રસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ કે નહીં થયો તો એ તો આમાં આગળ જ ખબર પડે, હાલ તો ખબર પડે નહીં. તો રસ્તાની શરૂઆત અહીંથી ચાલુ થાય છે ને ઠેઠ જેતપુર શાંતિ માર છે એટલી ઘણા તો મગજમાંથી ભેસો બહાર આવી જાય આપણો. એટલે હળો જલ્દી મગજમાં ભેદો બહાર આવી જાય. થોડો ભણે છે એવું લાગે તો છે. આ બાજુનો પટ્ટો જો કમ્પ્લીટ કર્યો છે થોડો. તો મિત્રો જમવામાં કોઈ સેટિંગ ના થયું તે શું કરે ખબર, ગાંઠિયા લઈ લીધા છે જુનાગઢના ઝોપી આવી ગયો હતો. અને ડેરીમાંથી એ ફોન આવી ગયો કે ગાડી ફટાફટ આપવા દો. આમાં ખાસું બોલે જૂઠું બોલે એવું ખબર. ખાવા માટે એટલો નતો ઊભો રહ્યો હું. ગાંઠિયા મસ્ત ગરમ કરાવી દીધા પાર્સલ.
અને આમાં સીધો ડેરીમાં જઈને પછી ખાય. તો મિત્રો જો ફાઇનલી આપણે ડેરીનો હોમી ગાડી લાઈન ઊભી કરી દીધી છે અને અમે ગોઠિયા ઝાપટવાનું કરીએ ફટાફટ. તો અરે આ ગોઠિયા અને ચટણી કચુંબર તો ફટાફટ ઝાપટી લઈએ મિત્રો. મસ્ત મજબૂત ભૂખ લાગી હો. તો મિત્રો ગોઠિયા બોઠિયા ખાઈ લીધા અને આમાં સીધા કરીએ ઊંઘવાનું ડાયરેક્ટ. અત્યારે આપણી ગાડી જો ભરવા લગાવી છે જુનાગઢ ડેરીમાં, માહી ડેરીમાં. અને અહીંથી ભરી અને આખો ઊંધો રૂટ મારવાનો છે, જવાનું છે કચ્છ. તો મિત્રો ગાડી વાડી ભરી અને કમ્પ્લીટ જો ફોટો બોટો કરાવી અને સીલ બિલ મારે સાઈડમાં લગાવી દીધી છે. આવામાં લોચો પડી ગયો તો પાણી બહુ ઠંડુ હેમ જેવું છે. કીધું આમાં રવા દો, નાકા લોચા વાગશે પાછું. બાલ દાઢીએ વધારે બહુ વધી ગયું છે. તો આમાં હાલ મેળ આવશે નહીં બાલ દાઢીનો. 4-5 દાડા પછી ઘેર જવું તાણે મેળ આવે તાણ આવે. તો મિત્રો જોઈએ બિલ્ટી જાણ આવે છે એટલી ગળા આડા પડીએ. તો ફાઇનલી મિત્રો આપણી બિલ્ટી લઈ આ પડી જો આપણી બિલ્ટી હાલ જ તરત જ નીકળ્યો. તો ફટાફટ પહેલાં તો સિટી પાસ કરી દઈએ મિત્રો, પછી વિડીયો ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે રોડ ઉપર અને ટાયર બાયર કમ્પ્લીટ ચેક કરી લીધા. અને આપણું ડિસ્ટન્સ છેલ્લું ખબર જ 325 કિલોમીટર ટોટલ જવાનું છે આપણે. તો અહીંથી પહેલાં જાઉં રાજકોટથી ખરું બતાવતો તો જોયું નહીં પણ મેપ ઉપર હેલ્યા જઈએ છીએ. તો પાછો મેપનો અંદાજો આપણો પાક્કો 1000% હાથ પાક્કો. કદી છેતરાવું જ નહીં હું મેપનો. પહેલાં કમ્પ્લીટ જોઈ પછી જ સેટિંગ કરું. આ રસ્તે ના જતું હોય તો જે રસ્તો ના બતાવતો હોય એ રસ્તે જવું, મોટો રસ્તો હોય એ રસ્તા ઉપર. તો ફટાફટ મિત્રો ટાઈમ વેસ્ટ કરવો નહીં, ફટાફટ હેડીએ આપણે. તો ઊભો તો હોટલ વડવાળા અને મસ્ત રગડા જેવી ચા પીધી અને 2 ફાકી પાર્સલ કરાવીને તાનસન લઈ લીધી. ચા પીવી હોય ને બસ તો ગમે તે હોટલ જો વડવાળા, માલધારી, મુરલીધર હોટલ ઉપર ઊભા રહે એટલે તમારે ચામાં જવું જ ના પડે. મજા આવી જાય ચા પીવાની. એક તો આ ગાડી જોતી આગળ આવીને ઊભી થઈ ગઈ. તો થોડી પાછી લઉં જોઈને ચા પીવામાં તમારે જવું જ ના પડે. આમ હું 2 ચા પી ગયો તાર ઉપર. ચલ મેરી રાની પાછળ જોઈને આવી ગયા છીએ રાજકોટ અને હોજ પડી ગઈ છે બરોબર. અને બરોબરનો ટ્રાફિક થવાનું છે. આ બાજુ થા ને આ બાજુ થા. હું હાલ જ એ જો અમે ગાડી ઊભી થઈ ગઈ પટી ગયું. આખે પોણી આવી જાય કાઢતા. આ બાજુ થઈ ગયું ને એ બાજુ થઈ ગયું. સંતાલી ટ્રાફિક, ડાયવર્ઝનનું ટ્રાફિક, બીજું કોઈ ટ્રાફિક નહીં. મિત્રો રાજકોટથી રિંગ રોડ હું પાછું પહેલાં તો રાજકોટ આવ્યો ને એટલે નેચા લીધી ગાડી બરાબર. ઈકાણે નાકાબંધી હતી, ઈકાણે ગાડીઓ મોટી જવા નતા જતા મોરબીવાળા હાઈવે ઉપર. પછી 150 ફૂટ રિંગ રોડ ઉપર આવ્યો તો બસ લે બંધ કર કે. તો ઈકાણે નહોતો જવા દેતો અને 150 ફૂટ રિંગ રોડ ઉપર આવ્યો તોય નહોતા જવા દેતા બરાબર. તો શું લોચો છે કોઈ ખબર પડતી નહીં. અમે 2 બાજુ જવા નહીં દેતા. તો હવે હેડે શું છો ખબર હા, હવે મારે જવું પડશે વાંકાનેર થઈ. ચોટીલા પહેલાં એક ડ્રાઈવરે કીધું કે ચોટીલા પહેલાં આપણે આડો બ્રિજ આવશે એ કણ ઉપર ચડી જજો. એ સીધો જા વાંકાનેર થઈ અને મોરબી. તો હવે હીરો રસ્તો પકડ્યો છે. તો પહેલાં મને વાના બંધ કરવા દે. આરે કલાક સુધી બોલ કરશે. મિત્રો આપણે વળવાનું આવી ગયું છે મોરબી વાંકાનેર. તો આગળથી આડા હાઈવે ઉપર ચડી ગયા. મિત્રો વળતા પહેલાં જ હોટલ આવી જતી. જો હોટલનું નામ છે સૂર્યા હોટલનું નામ છે. તો કીધું વેળા છે તો આમાં ખાઈ જ લઉં, કારણ કે આમાં રાતે શું થાય ખબર શિયાળાની ભૂખ વેઠાતી નહીં. તો જઈએ ને ફટાફટ ખાઈ લઈએ. તો ખાવા બાવા ખાઈ અને આવી ગયા છીએ આપણી ગાડી ઉપર પાછા. અને ખાવામાં ખાધું પ્લેન પાલક. એ ભગવાન ફટાફટ બંધ કરી દઈએ. કાચના બાદ બધી ઠંડી આવે છે ખૂબ.
ઠંડી જબરદસ્ત આવે, પણ આ કાચવાળી ગાડી છે ને એટલે ઠંડી બંધ કરી દો એટલે પતી ગયો. મોડિયા બનાવરાયેલી છે આવીશું, એક લાગે ને એક નહીં લાગતી, એવું થાય છે. એ ભગવાન. તો હેડીએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે આવીએ છીએ વાંકાનેર. પહેલી વાર જોયું વાંકાનેર, ફર્સ્ટ ટાઈમ આવેલો હોય. તો પહેલાં અમે જતા પણ શિખર છો થઈને મને યાદ નહીં પાકું, પણ તાણે યાર મને એટલી બધી ખબર ન પડતી. આર્યું આ ગામ કહેવાય કે આવું ગામ કહેવાય. ઉત્તરાયણ તો જોરશોરથી ચાલુ છે હો ભાઈ, ફુગ્ગા ને બધું. ફુગ્ગા બહુ મારા જેટલા બધા હે આ ફુગ્ગા, પેલા ફુગ્ગા, પેલી બાજુ સૌથી મોટા કના હે ફુગ્ગા. મજબૂત હો મજબૂત. કાલ છે મિત્રો ઉત્તરાયણ, આજ 13 તારીખ છે, કાલ 14 તારીખની છે ઉત્તરાયણ. ઉત્તરાયણ કરવા આ વખત નહીં મળી આપણને, કશો વાંધો નહીં. હેડો પછી વાત કરીએ. પહેલાં આ થોડું ડાયવર્જન દેખાય આગળ તો પાસ કરી નાખો. તો મિત્રો આવી ગયા છીએ ઠેઠ સામી ખિયારી. અને એ તો કહો કે પેલું ભુજનું બોર્ડ આવ્યું તો નેતા ઉતરી ગયો ને, કે બોર્ડ ના મારેલો તો સીધો ચડી ગયો. તો પહેલાં તો આમ ફટ લઈને નજર પડી ગઈ, મારા મિત્રનો ફોન ચાલુ હતો, તે ફોનમાં હું તો હેડ જ હતો. પછી નજર પડી ગઈ અચ્ચુબાની ઉપર બોર્ડ ઉપર ભુજ, અને આ બાજુ લખ્યું હતું પાલનપુર રાધનપુર. એ હું કહ્યું હા નેતા ઉતરી જાવ ને તંબુરા જેવું થાય. તે નેતા ઉતરી ગયો દાખલે. હા તો સામી ક્યારી આવી જાઓ. સામી ક્યારી ત્યાંમાં આવશે ભચાઉ, અને ભચાઉથી આપણે જવાનું છે ભુજ. ભુજ પહેલાં ડેરી છે આપણી મધર ડેરી. તો ઓકે ફટાફટ ભચાઉ. મિત્રો આવી જાય છીએ ભચાઉ, જેઠાલાલના ગામમાં, જેઠાલાલ ચંપકલાલ ગળાના ગામમાં. અને આમાં વહીથી મારશું ખાલી સાઈડ, અને બ્રિજના નેચે લઈને મારી દેવું ડ્રાઈવર સાઈડ. મોરે થયા છે મારા બડા. આમાં પટી ગયું. હાલ ના નીકળે, ધીમે રાગે નીકળશે. યાર એક બાજુ તો જો મિત્રો ખોદીને મેલેલું છે, ભૂલે ચૂકે તો જ્યાં જોખું આવી ગયું ને તો પલટીઓ ખાઈ જાય હોય તો. મિત્રો ઠંડી તો એવી છે ને, તો આમ કાચ ખોલતા પહેલતા આમ જમતમ થઈ જાય આપણને. એવી ઠંડી એવી વાયરે આવે ને ખતરનાક. તો સારું છે કે આરી ગાડી લઈને આવ્યો છું પેકો પેક, બધી બાજુથી પેક ગાડી છે શીખના. નકર પેલી લઈને આવ્યો હોત તો હું જ વાત. અને હવે લગભગ કોણ 30 થી 35 કિલોમીટર બાકી છે. 30-35 કિલોમીટર એના મેપમાં જોયું તો 28 કિલોમીટર બતાવતું હતું. અને ટાઈમ થઈ ગયો છે 1:45 થઈ. તો ઊંઘે ચડી છે આમાં. અને હવે હાથથી ડેરીમાં જઈને મસ્ત રીતના પથારી કરી, 2 કોપડા વાસણ કરી, ડબલ કોપડા કરીને ઓઢી અને હોઈ જવું છે. પછી In 300 meters, at the roundabout, take the first exit and stay on Bhuj-Bhachau highway. બસ ભાઈ વાપરી લીધું હો અમે. બચાવ આવી બધું આમાં તારી જરૂર નહીં, પણ ચાલુ રાખ્યું છે સેફટી માટે એમ. પેલો કોટો આમાં શું ખબર, ડેરીનો કોટો નહીં તો બહારથી કોટો કરાવીને જવું પડે છે આપણો. તો ડેરીથી લગભગ 1.5 કિલોમીટર બહાર કોટો હતો, કોટો કરાવીને જવાનું હોય. એટલે ડાયરેક્ટ મેં કોટાનું જ લોકેશન મારી દીધું છે. એટલે Exit the roundabout onto Bhuj-Bhachau highway. બસ લે. હું મિત્રો એકદમ નેટ સાઈડો મારી મને થાકવું હોય ને, પણ આરા મારા બેટા પૂરા થતા નહીં. આ લોબા ને લોબા કે પવન ચક્કી નાખ છે ને, પણ પૂરા જ થતા નહીં. નેટ સાઈડ મારો અને આવી જાય, નેટ સાઈડ મારો અને બીજો એક આવી જાય. ત્રાસ છે ભાઈ. તો મિત્રો કોટો બોટો કરાવી દીધો છે. જો ઠેઠ આવી ગયો છું ડેરી જોડે, અને કોટો આપણો બહારથી કરાવવો પડે. અને કોટાને લીધો 300 રૂપિયા.
તો ફટાફટ મિત્રો ડેરી પહોંચી ગયા આપણે. તો મિત્રો આ રે આપણી મધર ડેરી, મમ્મી ડેરી. તો શું કહે સાહેબ, જોઈએ જઈને એન્ટ્રી કરાવવાની કે નહીં કરાવવાની કહેતો હતા. તો ડેરી મિત્રો આવી ગયો છું. બાથરૂમ છે એટલે બધા ગાલીઓ જોજો, હોન્ટેડ જગ્યા હોય એવું લાગે ને. તો મિત્રો આવી ગયો છું ડેરીમાં કમ્પ્લીટ, અને ગાડી મસ્ત રીતના લગાવી દીધી છે સાઈડમાં. અને ડેરી બેરી સારું હોય, બધા માણસો સારા છે, વોચમેન ને વોચમેન બધા મસ્ત માણસો છે, કોઈ જ પડવાકોની નહીં. અહીં સીધી ગાડી અંદર લગાવી દીધી કે તમે તાર ભાઈ ડ્રાઈવર સુઈ જો, કોઈ મગજમારી નહીં, સુઈ જો કે બધી સવારની વાત સવારે. તો મજા આવી ગઈ કોણ. તો સુઈ જઈએ મિત્રો ફટાફટ. તો મિત્રો આજનો વિડીયો આટલો બધો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ બીજા બ્લોગમાં.